फ्रेंड्स हेलो एवरीवन वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે ધુંગારેલા ટમેટાની એટલે કે શેકેલા લસણ ટમેટું મરચું અને ચટણી કેમ બનાવી તે જોઈશું। સૌથી પહેલા તો આપણે સમારેલી ડુંગળી લઈશું, ત્યારબાદ આ બાજુ આપણે ટમેટા, મરચા અને આખું લસણ હવે આપણે શેકવા માટે જારી મૂકીશું। એની ઉપર આપણે બધી વસ્તુઓ શેકવા માટે તૈયાર મૂકી દઈશું। સૌથી પહેલા તો આપણે લસણ, ત્યારબાદ ટમેટું અને એની આજુબાજુ આપણે મરચાં આ બધું મૂકવાનું છે અને શેકવા દેવાનું મીડિયમ ફ્લેમ કરી। એકદમ સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। શેકાઈ જાય એટલે લસણના ફોતરા પણ સરસ ઉતરી જાય છે અને ટમેટાની છાલ પણ સરસ ઉતરી જાય છે। મરચાંને પણ આપણે ડીટિયા કાઢી અને તૈયાર કરી લઈશું। શેકાવા આવ્યું છે સરસ। જોઈ શકીએ છીએ। હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું। આવી રીતના પ્લેટમાં બધી વસ્તુ તૈયાર કરી લીધી। હવે મિક્સર જારમાં આપણે ટમેટાને કાપીને સુધારી લઈશું। ત્યારબાદ લસણ, કળીઓ અને મરચું આ બધું આપણે એડ કરી દઈશું। ત્યારબાદ બધું પીસી લઈશું। એકદમ સરસ ચટણી તમે જોઈ શકો છો। હવે આપણે આ ચટણી સરસ તૈયાર થઈ જાય પછી તેમાં આપણે સમારેલી ડુંગળી હતી એ આપણે આમાં ભેળવી દેવાની છે। મીઠું સ્વાદ અનુસાર પહેલા એડ કરશું, ત્યારબાદ આપણે ચટણી પાવડર એડ કરશું, ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું, ત્યારબાદ ડુંગળી। આ ચટણી બહુ જ સરસ બને છે, ગરમા ગરમ રોટલી સાથે તમે ખાઈ શકો છો। ત્યારબાદ કોથમીર આપણે આમાં એડ કરી દઈશું। ચટણી સરસ તૈયાર છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। એક વખત અમારી રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। થોડું તેલ પણ આપણે એડ કરવાનું છે। તો સર્વ કરવા માટે ચટણી આપણી એકદમ તૈયાર થવા આવી છે। ચટણી સરસ તૈયાર છે। એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ।